નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. મને આશા છે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરની અંદર. દર શુક્રવારની જેમ આજે પણ આપણે આવી પહોંચ્યા છીએ તમારી સામે એક સરસ મજાનો મહત્ત્વનો ટોપિક લઈને, જે પરીક્ષામાં પૂછાય તો તમને કામ આવે અને બહુ સરળતાથી આપણે એને સમજવાનો પ્રયત્ન દર શુક્રવારે કરીએ છીએ. તો એ શ્રેણીની અંદર આજે પણ એક સરસ મજાનો ટોપિક તમારી સામે લઈને આવ્યો છું અને એ છે બેરોજગારીના પ્રકારો. ઓકે, તો બેરોજગારીના આમ તો બહુ બધા પ્રકાર છે. સરળતા ખાતર એ 5 પ્રકારો છે આપણા પુસ્તકની અંદર, આપણા પાઠ્યક્રમની અંદર 12મા ધોરણની અંદર સમજવામાં આવે છે. એટલે એની જાણકારી ખાસ આજના લેક્ચરની અંદર આપણે મેળવવાના છીએ કે બેરોજગારીના પ્રકારો કેટલા હોય. ખાસ કરીને જો કે બેરોજગારી છે વિકસિત દેશોમાં અને વિકાસશીલ દેશોમાં બંને દેશોમાં અલગ અલગ રીતે જોવા મળે છે, અલગ અલગ પ્રકારની જોવા મળે છે. કારણ કે વિકસિત દેશો છે એમણે ઓલરેડી વિકાસ કરી દીધો છે, તો ત્યાં બેરોજગારીનું સ્વરૂપ, બેરોજગારીના પ્રકાર અલગ હોય. એટ એ ટાઈમ વિકાસશીલ દેશો છે ભારત જેવા, તો ત્યાં વિકાસ હજી પ્રક્રિયા એની શરૂ છે, હજી બધી માળખાકીય સુવિધાઓ થઈ રહી છે, વધી રહી છે. તો એટલા માટે વિકાસશીલ દેશોમાં પણ બેરોજગારીનું સ્વરૂપ અને એના પ્રકારોની સુવિધા અલગ અલગ હોય, એની વ્યવસ્થા બધી અલગ અલગ હોય. ઓકે, તો સૌથી પહેલાં સમય બગાડ્યા વગર આપણે સમજી લઈએ કે બેરોજગારીના પ્રકારો ટોટલ કેટલા છે. તો જો કે બેરોજગારીના ટોટલ 5 પ્રકારો છે અને એમાંથી આ પહેલા જે 3 પ્રકારો છે, સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી, આ ત્રણેય પ્રકારો છે એ કોને લાગુ પડે છે? તો કે વિકસતા દેશોને લાગુ પડે છે. કોને લાગુ પડે છે? વિકસતા દેશોને. વિકસતા દેશો મીન્સ કે ભારત જેવા જે દેશો છે એમાં સૌથી વધારે આ બેરોજગારી જોવા મળે છે. એટ એ ટાઈમ આ ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી છે, એ બંને પ્રકારો છે એ ખાસ આપણને વિકસિત દેશોની અંદર જોવા મળે છે. કેવા દેશોમાં જોવા મળે છે? વિકસિત દેશોમાં, અમેરિકા જેવા દેશોમાં. ઓકે, આપણે 5 પ્રકારો ચેપ્ટરની અંદર ભણવાના થશે અને એ અંતર્ગત આપણે આ લેક્ચરની અંદર જેટલા પણ પ્રકારો સમજી શકીએ એ સમજવાનો આપણે પ્રયત્ન કરશું. ઓકે, ચાલો સૌથી પહેલાં આપણે સમજી લઈએ સંપૂર્ણ બેરોજગારી. હવે સંપૂર્ણ બેરોજગારી શું છે? એવું કહેવાય છે કે જે વ્યક્તિને 1 પણ કલાકનું કામ ન મળે. બરાબર ને? શું કે જે વ્યક્તિ બજારમાં કામ માંગવા માટે જાય પણ એને 1 પણ કલાકનું કામ ન મળે તો એ વ્યક્તિ શું કહેવાય? સંપૂર્ણ બેરોજગાર કહેવાય. સાદી ભાષામાં સાવ નવરો બેઠેલો માણસ, હે ને? એટલે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે, યાદ રાખજો પ્રવર્તમાન વેતન દર એટલે શું? કે બજારમાં જે વેતન દરે એને કામ મળે છે એ વેતન દરે કામ મેળવવા રાજી છે. બરાબર ને? જે પગાર આપે એ પગાર લઈ લેવા રાજી છે, પણ એને કામ જોતું છે. એના માટે એની પાસે પૂરતી લાયકાત પણ છે, છતાં એને બિલકુલ રોજગારી ન મળે. બિલકુલ રોજગારી ન મળે એટલે શું? સાવ 1 પણ કલાકનું એને કામ ન મળે તો એ વ્યક્તિ શું કહેવાય? સંપૂર્ણ બેરોજગાર છે એમ કહેવાય. સમજણ પડી? એટલે જે વ્યક્તિ છે એ 1 પણ કલાકનું કામ ન મેળવી શકે, જે વ્યક્તિ પાસે પૂરી લાયકાત છે, એને પૂરી તૈયારી છે, ઈચ્છા શક્તિની તૈયારી, A to Z બધું છે, છતાં એને કામ નથી મળતું, તો કેવો બેરોજગાર કહેવાય? એ સંપૂર્ણ બેરોજગાર કહેવાય. હવે એનું અન્ય નામ પણ છે, ખુલ્લા બેરોજગાર એવું પણ કહેવામાં આવે છે. ખુલ્લી બેરોજગારી મે બી એવો પણ એક શબ્દ છે, એના માટે લાગુ પાડી શકાય. ખુલ્લા બેરોજગાર અથવા તો સંપૂર્ણ બેરોજગારીનું શું નામ છે? ખુલ્લી બેરોજગારી. ઓકે, તો ખુલ્લી બેરોજગારી એવો એક સરસ મજાનો વર્ડ અહીંથી નીકળીને આવે છે. ક્યાં જોવા મળે છે? વિશેષ બાબત આ ધ્યાન રાખજો, સંપૂર્ણ બેરોજગારી ગામડા કરતાં શહેરોમાં વધારે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ગામડા કરતાં શહેરોમાં વધારે. હવે એવું કેમ? હકીકતમાં તો આપણા મનમાં સીધો એક સવાલ થવો જોઈએ, ગામડામાં વધારે જોવા મળે અને શહેરોમાં ઓછી જોવા મળે. કારણ કે ગામડામાં કાંઈ ઉદ્યોગ ધંધાઓ વિકસે ન હોય, ગામડામાં ખેતી સિવાય બીજું કાંઈ થતું નથી. બરાબર? પણ અહીંયા તો ઊંધું છે, વિચિત્ર છે થોડુંક. તો ગામડા કરતાં શહેરોમાં વધારે જોવા મળે છે, એનું રીઝન શું છે? તો એનું રીઝન આપણે સમજીએ. તો જો આપણને ખબર છે ગામડામાં બેરોજગારી વધારે છે, એટલે ગામડાના લોકો શું, એને ખ્યાલ છે ગામડાના લોકોને કે રોજગારીની સારી તક, શિક્ષણની સારી તક, આરોગ્યની સારી તક, આ બધી સારી સારી તક ક્યાં છે? શહેરમાં, હે ને? તો આવા બધા સરસ સરસ મજાના જે શહેરો છે એની અંદર આ બધી બહુ સારી તક છે. એટલે ગામડાના લોકો ગામમાંથી નીકળીને કામની શોધમાં ક્યાં વહી આવે છે? શહેરોમાં. હવે લાપસીમાં લોચો શું થાય છે ભાઈઓ બહેનો? લોચો એ થાય છે કે જે ગામડામાંથી લોકો આવ્યા છે શહેરોમાં કામની શોધમાં, એમને શહેરમાં કામ મળે નહીં. કેમ કામ ન મળે? કારણ કે એમની પાસે શિક્ષણ, બરાબર ને, એમની પાસે શું ન હોય? તો એમની પાસે શિક્ષણનો અભાવ હોય, એમની પાસે તાલીમનો અભાવ હોય, એમની પાસે કૌશલ્યનો અભાવ હોય,
બરાબર. આ ત્રણમાંથી કાંઈ આમની પાસે હોય નહીં, કાંઈ ન હોય, શિક્ષણ કે તાલીમ કે કૌશલ્ય કાંઈ ન હોય એમની પાસે. પ્રોબ્લેમ ક્યાં છે કે ગામડામાં તો અભણ હોય તો એ ખેતીમાં કામ કરી શકે, એના માટે કોઈ વિશેષ અક્ષર જ્ઞાન ન હોય તોય ચાલે. પ્રોબ્લેમ ત્યાં છે કે શહેરોમાં રોજગારીની તકો તો વિપુલ પ્રમાણમાં છે, બહુ વધારે પ્રમાણમાં છે, પણ કોના માટે? જેમની પાસે શિક્ષણ તાલીમ કૌશલ્ય હોય એમની પાસે. હવે ગામડામાં આવેલા લોકો પાસે આમાંનું કાંઈ ન હોય, એટલે પરિણામ શું આવે કે જે લોકો ગામડામાંથી મોટા ઉપાડે આવ્યા હતા શહેરમાં, એ લોકોની પાસે આ બધી વસ્તુઓ નહોતી, એટલે પરિણામ શું આવ્યું કે એમને 1 પણ કલાકનું કામ મળે નહીં. બરાબર. હવે જે અમને 1 પણ કલાકનું કામ ન મળે તો પરિણામ શું આવે કે શિક્ષિતો અને જો સંપૂર્ણ બેરોજગારી સર્જાય એ આપણે બધા જાણીએ છીએ. બરાબર. ઓકે, તો આ સંપૂર્ણ બેરોજગારી સર્જાય. હવે યાદ રાખજો કે આ જે સંપૂર્ણ બેરોજગારી છે એની અંદર છે શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ કેવા હોય છે? સંપૂર્ણ બેરોજગાર હોય છે. સમજાણું કે જે લોકોએ શિક્ષણ મેળવી લીધું છે અથવા તો શિક્ષણ મેળવી રહ્યા છે અને તાલીમ વગરના છે. બરાબર ને? તો ભણવાવાળા અને તાલીમ વગરના જેટલા પણ લોકો છે એ મોટા ભાગે સંપૂર્ણ બેકાર હોય, કારણ કે ભણવાવાળા જે ભણી રહ્યા છે ને, આગળ એમનું ભણવાનું કામ નોલેજ મેળવવાનું શરૂ છે, અને જેમની પાસે કામ કરવાની કોઈ તાલીમ નથી એ બધા વ્યક્તિઓ કેવા હોય તો કે સંપૂર્ણ બેકાર હોય. સંપૂર્ણ બેકાર હોય, 1 પણ કલાકનું કામ એમને મળતું હોય નહીં. એટ એ ટાઈમ કઈ ઉંમરના લોકોમાં? MCQમાં પણ આ ઘણી બધી વાર પૂછાય છે કે કઈ ઉંમરની વ્યક્તિઓમાં? તો કે 15 થી 25 વર્ષની વય જૂથની વ્યક્તિઓમાં આ બેરોજગારીનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ઓકે, તો 15 થી 25 વર્ષની ઉંમરના જે લોકો છે એમની બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધારે. ઓકે, એટલે ખાસ કરીને યુવાનો છે, તમે જે અત્યારે જોઈ રહ્યા છો, અને હું બરાબર ને, તમે જે જોઈ રહ્યા છો તેમ કઈ એજ ગ્રુપમાં આવો છો? 15 થી 25. મોસ્ટ ઓફ જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ બધા તે 15 થી 25 વર્ષની ઉંમરના જે લોકો છે એમનામાં છે આ સંપૂર્ણ બેરોજગારી છે એનું પ્રમાણ કેવું જોવા મળે છે? આપણને વધારે જોવા મળે છે. આની અસર શું થાય? બહુ ખતરનાક અસર થાય. જો કે જે વ્યક્તિઓ સંપૂર્ણ બેરોજગાર હોય, 1 પણ કલાકનું કામ જે લોકો ન મેળવી શકતા હોય, એ લોકો છે એ વસ્તુનો વપરાશને ખર્ચો કરતા જ હોય ને. ફોર એક્ઝામ્પલ, હું સંપૂર્ણ બેરોજગાર છું દાખલા તરીકે, અને મને 1 પણ કલાકનું કામ બજારમાં નથી મળતું, તો હું સંપૂર્ણ બેકાર કહેવાઉં? હું સંપૂર્ણ બેકાર અત્યારે છું, છતાંય મારે વસ્તુ સેવા વાપરવી તો પડશે ને. જીવન ટકાવવા માટે મારે ખોરાક લેવો પડશે, મારે વાહન વ્યવહારથી એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો જરૂર પડશે, કપડાં મારે પહેરવા પડશે, રોટી કપડાં મકાન એ સામાન્ય જરૂરિયાત તો મને જરૂર પડશે. પ્રોબ્લેમ ક્યાં છે કે આ બધી સામાન્ય જરૂરિયાતની જરૂર મને પડશે, પણ એને મેળવવા માટે મારી પાસે પૈસા નથી. હવે મારી પાસે નથી, હું તો કમાતો નથી, એટલે હું મારી જરૂરિયાત પૂરી કરવા માટે કોના ઉપર આધાર રાખું? બીજા ઉપર. મારા સગાવાલા છે અથવા તો મારા કુટુંબીજનો છે, મારા પપ્પા હોય તો એના ઉપર આધાર રાખું. હવે પ્રોબ્લેમ ક્યાં થાય કે હું છે એ બીજા ઉપર આધાર રાખું છું મારી જરૂરિયાત પૂરી કરવા માટે. તો હું જેના ઉપર આધાર રાખતો હોય એના ઉપર શું બનું? બોજ બનું ને. કેમ? કારણ કે એમણે છે મારા માટે પણ આવક મેળવવી પડે, એ પોતાના માટે જ આવક મેળવતા હતા, મારા માટે આવક મેળવવી પડે. બરાબર. હકીકતમાં તો એવું થવું જોઈતું હતું કે મારે એમને ટેકો બનવો જોઈતો હતો કમાઈને, પણ એના કરવાને બદલે હું છે એમના બેરોજગાર બેઠો છું, તો હકીકતમાં આખી ફેમિલીનો ખર્ચો ઉપાડતા હતા. હવે મારો એક પ્લસ કરીને ઉપાડવો પડશે. એટલે કહેવાનો મતલબ એ છે કે બેરોજગાર વ્યક્તિઓ છે એ અલગ વ્યક્તિઓ છે, બીજી વ્યક્તિઓ માથે બોજારૂપ બને. બરાબર ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. પ્રિન્સ પારઘી એવું કહે છે કે સર તમે સ્ટાન્ડર્ડ 9નો ક્લાસ લ્યો છો? નહીં દીકરા, આ તો 12મા ધોરણનો ક્લાસ છે. ઉપર લખ્યું પણ છે ટાઇટલમાં 12 કોમર્સ એવું, હે ને? 9મા ધોરણ આપણે ભણાવતા નથી, અને 9મું ધોરણ મને ભણાવતા બી આવડતું નથી. બરાબર. એટલે જો કે બેરોજગાર વ્યક્તિઓ વસ્તુનો વપરાશ અને ખર્ચો કરતા જ હોય છે, એટલે બીજાના માથે બોજારૂપ બને, અને એના કારણે પરિણામ આવે કે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે બોજાના કારણે એમની કામ કરવાની શક્તિ શું થાય? ઘટી જાય. બિચારા ચિંતાના મારા માથું પકડી જાય કે આટલા બધા રૂપિયા ભેગા કેમ કરશું આપણે? બરાબર. એટલે આ જે સંપૂર્ણ બેરોજગારી છે માપવી બહુ અઘરી છે, માપવી બહુ મુશ્કેલ છે, પણ છતાંય 3 એવા માપદંડો છે જેને ધ્યાનમાં રાખીને આપણે સંપૂર્ણ બેરોજગારી માપી શકીએ. હવે જોઈ લો જરાક. પહેલો માપદંડ છે રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી. રોજગાર વિનિમય કેન્દ્ર એટલે શું? કે એવી સંસ્થા છે, સંસ્થાઓ છે ભારતના દરેક જિલ્લાઓમાં જેમાં
તમે છે જો મતલબ કામ વગરના છો, તમે તમારું નામ નોંધાવી શકો અને એના આધારે સરકારને ડેટા મળે કે આટલા લોકો કામ વગરના બેઠા છે. બીજો એક ઓપ્શન છે આપણી પાસે શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા. શ્રમનો પુરવઠાનો સેમ્પલ સર્વે એટલે શું કે NSSO નામની એક સંસ્થા છે, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ નેશનલ સેમ્પલ સર્વે નામની જે સંસ્થા છે એના દ્વારા છે સર્વે થાય છે કન્ટિન્યુ દર વર્ષે. એના આધારે એ લોકોને ખબર પડે છે કે આટલા લોકો સંપૂર્ણ બેરોજગાર છે. અને છેલ્લું છે વસ્તી ગણતરીના આંકડા દ્વારા. તો વસ્તી ગણતરી જ્યારે દર 10 વર્ષે થાય છે ત્યારે પણ આપણને સંપૂર્ણ બેરોજગારીના આંકડા મળી શકે છે. ઓકે, એટલે ઇન શોર્ટ છે આ 3 એવા મૂળ પ્રાપ્તિ સ્થાનો છે, સોર્સિસ છે કે જેના આધારે છે એ સંપૂર્ણ બેરોજગારી માપી શકાય છે. ઓકે, તો આ થઈ સંપૂર્ણ બેરોજગારી. ફરી એકવાર જરાક જોઈ લઈએ સંપૂર્ણ બેરોજગારી. ઓકે, સંપૂર્ણ બેરોજગારી યાદ રાખજો કેટલા માર્કમાં પૂછાય છે? 3 માર્ક્સમાં ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે. યાદ રાખજો કેટલા માર્ક્સમાં પૂછાય? 3 માર્કમાં. 1 પણ કલાકનું જેને કામ ન મળે એ સંપૂર્ણ બેરોજગાર કહેવાય. ઓકે, ચાલો, એટલે ઇન શોર્ટ આટલું છે. તમારે ખાસ મુદ્દા પાડીને વ્યવસ્થિત આવી રીતે લખો તો પરીક્ષામાં ઓફકોર્સ માર્ક્સ મળશે, હે ને? ટેન્શન નથી કાંઈ. ચલો, બીજું છે અર્ધ બેરોજગારી. હવે અર્ધ બેરોજગારી છે એ જરાક બહુ સમજવા જેવી છે. ઘડીક તમને એમ લાગે કે આ કામ મળે છે, ઘડીક તમને એમ લાગે કામ નથી મળતું, તો આ એના જેવું છે. જરાક જોઈ લો. જો કે શ્રમિકોને કામ મળે પણ જે જોતું હોય એવું ન મળે, જોતું હોય એટલું ન મળે, એ અર્ધ બેરોજગારી છે. જો શું અહીં કીધું છે કે શ્રમિકોને કામ મળે પણ એમ કામમાં એમની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા હોય નહીં. બરાબર? શ્રમિકની જેટલી કામ કરવાની શક્તિ હોય એના કરતાં ઓછા સમય માટે કામ મળતું હોય, કે પછી શ્રમિક પાસે જેટલી લાયકાત હોય એ લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ મળતું હોય, અથવા તો કામ એને સ્વીકારવું પડતું હોય, તો એને કેવા બેરોજગાર કહેવાય? અર્ધ બેરોજગાર. સાદી ભાષામાં 3 રીતે સમજી શકો કે તમને જેટલા દિવસ કલાકમાં કામ કરવાની શક્તિ છે. ફોર એક્ઝામ્પલ, મારી શક્તિ દિવસમાં 8 કલાક કામ કરવાની હોય. હું 8 કલાક કામ કરી શકે એવું હોઉં, પણ મને 3 કલાક જ કામ કરવાની શક્તિ મળતી હોય. કેટલા કલાક? 3 કલાક જ કામ કરવાની શક્તિ મળતી, કામ મળતું હોય. કામ કરવાની શક્તિ તો નહીં, શક્તિ તો હું મેળવીશ, પણ કામ મને 3 જ કલાક મળતું હોય તો હું કેવો કહેવાઉં? હું અર્ધ બેરોજગાર કહેવાઉં. કારણ કે મારી કેપેસિટી તો 8 કલાકની છે, મારી ક્ષમતા તો 8 કલાકની છે, પણ મને 3 કલાક જ કામ મળે છે. એમ પણ કહી શકાય કે ભાઈ મારી શક્તિ છે એ 20 મીટર કાપડ બનાવવાની છે. તમે મને કાપડ આપો તો 20 મીટર કાપડ બને નાખું, પણ મને કાચો માલ 10 મીટર કાપડ બનાવી શકે એટલો જ મળે છે. એટલે હું કેટલું કાપડ બનાવી શકું છું? માત્ર 10 મીટર. વધારે હું બનાવી શકતો નથી, મારે નવરા બેકાર બેસવું પડે છે. પ્રોબ્લેમ બસ ત્યાં છે. ઓકે, અને બીજું એક બહુ મોટો સૌથી અઘરામાં અઘરો પ્રોબ્લેમ આ છે કે તમારી કામ કરવા માટેની જે લાયકાત છે એ લાયકાત જેટલું તમને કામ ન મળે બજારમાં, એટલે ના છૂટકે તમારે શું કરવું પડે કે પૈસા તો કમાવા પડે. એટલે ના છૂટકે શું કરવું પડે કે નીચી લાયકાતવાળું, ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે. અને આ એક બહુ અઘરો ઓપ્શન છે પાછો. ઓકે, ફોર એક્ઝામ્પલ મેં MBA કર્યું હોય અને MBA કર્યું હોય તો મને માર્કેટમાં મેનેજરની જોબ મેળવી જોઈએ, પણ મને મેનેજરની જોબ ન મળે એટલે ના છૂટકે હું શું કરું? હું છે એ અન્ય કોઈ ક્લાર્કનું કે એકાઉન્ટન્ટનું એવું કોઈ કામ સ્વીકારી લઉં, કારણ કે મારે જે જોબ જોઈતી હતી એ ન મળી. નહીં મામા કરતાં કાણો મામા શું ખોટો, એમ કહીને આપણે નીચી જોબ સ્વીકારવી પડે, તો એ અર્ધ બેરોજગારી છે. હવે અહીં ડિટેલમાં સમજાવ્યું પાછું કે શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ. વૃત્તિનો મતલબ શું થાય? વૃત્તિ એટલે ઈચ્છા. ઓકે, તો શ્રમિક છે દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ કામ કરવાની ઈચ્છા અને શક્તિ ધરાવતો હોય, પણ એના કરતાં ઓછા કલાકનું, કે જેટલી એની ઈચ્છા હોય કામ કરવાની એટલા કલાક કરતાં ઓછા કલાકનું, જેટલા દિવસ વર્ષમાં એની કામ કરવાની ઈચ્છા હોય એના કરતાં ઓછા દિવસનું જો એને કામ મળે તો એ કેવો બેરોજગાર કહેવાય? અર્ધ બેરોજગાર. ઇન શોર્ટ, તમારી જેટલી ઈચ્છા હોય કામ કરવાની એના કરતાં તમને ઓછું કામ મળે. જેવું કામ કરવાની ઈચ્છા હોય એના કરતાં ઓછું કામ મળે. જેવી લાયકાત તમારી હોય એના કરતાં નીચી લાયકાતવાળું કામ કરવું પડે. તો કેવી બેરોજગારી છે એમ કહેવાય? અર્ધ બેરોજગારી છે એમ કહેવાય. એક ઉદાહરણ જો કલાકવાળું, કે એક કારખાનું છે, કોઈ મતલબ ફેક્ટરી છે, અથવા તો કોઈ ગામડામાં ખેતર છે, એમાં હવે જે શ્રમિક છે એ શ્રમિકને 8 કલાકને બદલે માત્ર કેટલા કલાક કામ મળે છે? માત્ર 5 કલાક કામ મળે છે. મતલબ એવું થયો કે શ્રમિકની શક્તિ 8 કલાક કામ કરવાની છે, એની ઈચ્છા પણ 8 કલાક કામ કરવાની છે,
8ને બદલે એને 3 જ કલાક કામ 5 જ કલાક કામ મળ્યું તો 3 કલાક નવરા બેસવું પડ્યું. તો આ ભાઈ છે કેવો બેરોજગાર કહેવાય? અર્ધ બેરોજગાર કહી શકો. એક બીજી રીતે સમજીએ લાયકાતવાળા એંગલથી. તો લાયકાતમાં શું કીધું? ઘણી બધી શિક્ષિત વ્યક્તિઓ એવી હોય છે કે એમની પાસે કામ કરવા માટે લાયકાત કે ડિગ્રી બધું હોય છે, બરાબર ને? એટલે આ લોકો ડિગ્રી કે લાયકાત લઈને માર્કેટમાં જાય જોબ પકડવા માટે, લાવો મને જોબ આપો જોબ આપો જોબ આપો. એટલે લાયકાત કે ડિગ્રી પ્રમાણે પ્રોબ્લેમ એ થાય કે લાયકાત કે ડિગ્રી પ્રમાણે એમને કામ ન મળે એટલે ના છૂટકે એ લોકો શું કરે? ઉતરતી કક્ષાનું એટલે નીચી કક્ષાનું કામ એમને સ્વીકારવું પડે, બરાબર ને? નીચું કામ સ્વીકારવું પડે. તોય એને કેવી બેરોજગારી કહેવાય? અર્ધ બેરોજગારી. જરાક જોઈ લો ઉદાહરણ કે કમ્પ્યુટર એન્જિનિયર હોય. હવે આ કમ્પ્યુટર એન્જિનિયર છે એ તો કમ્પ્યુટર રિપેર કરી નાખે, નવા સોફ્ટવેર બનાવી શકે, બરાબર ને? કમ્પ્યુટરમાં કંઈક સોફ્ટવેર ડિઝાઇન કરી શકે, વેબસાઇટ છે ડેવલપ કરી શકે, એને બહુ બધું કરી શકે, કોડિંગ કરી શકે. કમ્પ્યુટર એન્જિનિયર તો શું ન કરી શકે? અલગ અલગ એની ફિલ્ડ હોય તો. હવે એની ડિગ્રી જેની પાસે હોય એ વ્યક્તિને શું કરવું પડે? તો કે ગેરેજમાં નોકરી કરવી પડે. કેમ ગેરેજમાં નોકરી કરવી પડી? કારણ કે માર્કેટમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિગ્રી લઈને ભાઈ ગયા પણ ક્યાંય જોબ મળી નહીં. ના છૂટકે એણે નીચી પોસ્ટ છે એ સ્વીકારવી પડી, નીચી પોસ્ટમાં એને કામ કરવું પડ્યું, તો ગેરેજમાં એને નોકરી કરવી પડે, બરાબર ને? તો આ કેવી બેરોજગારી કહેવાય? અર્ધ બેરોજગારી કહેવાય. ખાસ કરીને યાદ રાખજો કે ગામડામાં જે ખેતી ક્ષેત્રમાં મોસમી બેરોજગારી જોવા મળે છે એ પણ અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે. ગામડામાં છે ને મોસમી બેરોજગારી. શું ગામડામાં મોસમી બેરોજગારી જોવા મળે છે? તો કે 12 મહિના છે, 12 મહિનામાં 3 સિઝન છે. સિઝનને આપણે ઋતુના નામથી ઓળખીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આપણને ખબર છે કે ચોમાસાની સિઝનમાં ખેતી શરૂ થાય, શિયાળો પૂરો થતા થતા ખેતી પૂરી થઈ જાય. રીઝન શું છે? કારણ કે આપણી ખેતી સિંચાઈ ઉપર આધારિત છે. સિંચાઈ થાય તો ખેતી થાય છે, એટલે વરસાદ પડે એટલે આપણે પાક ઉગાડીએ છીએ, પાક વાવીએ છીએ, લણીએ છીએ, કાપીએ છીએ, બધું કરીએ છીએ. એટલે એ સિઝન દરમિયાન, એ મોસમ દરમિયાન ખેડૂતોને અને બાકીના બધા લોકોને રોજગારી મળે, કામ મળે. ઇવન શિયાળામાં પણ કામ મળે. પણ ઉનાળામાં પાણી ખૂટે, સિંચાઈનો અભાવ હોય, વરસાદ કાંઈ પડે નહીં ઉનાળામાં. એના કારણે પરિણામ શું આવે કે લોકોને બેકાર બેસવું પડે. એટલે 12 મહિનામાંથી જ્યારે ખેતીની મોસમ નથી, વરસાદની મોસમ નથી, ત્યારે બેકાર બનવું પડે. તો એના માટે એને કેવી બેકારી કહેવાય? મોસમી બેકારી કહેવાય. એટલે લખ્યું જ છે કે જો કે ખેતી ક્ષેત્રમાં શ્રમિકોને માત્ર વાવણી અને લણણી, વાવણી એટલે પાક વાવવાની પ્રક્રિયા, ઓકે, પાક જે વાવવો પડે, બિયારણ સોંપવા પડે, એની પ્રોસેસ, અને ત્યાંથી લઈને લણણી. લણણી એટલે શું? કે પાક કાપવાની પ્રોસેસ, કાપવાની પ્રક્રિયા. જે પાક એકવાર તૈયાર થઈ જાય, બરાબર ને, ખેતરમાં પાક આમ પાકીને તૈયાર થઈ જાય પછી એને કટ જ કરવાનો હોય, એની આગળની પ્રોસેસ કરવાની હોય. તો ઇન શોર્ટ કે ખેડૂતો જેટલા પણ છે, તો એની એ સિવાયના જેટલા શ્રમિકો અને બધા જેટલા છે એ બધાને ખેતી ક્ષેત્રમાં છે પાક વાવવો અને કાપવાની પ્રક્રિયા છે એની મોસમમાં જ કામ મળે. જેથી શું થાય કે જેથી બાકીના જે સમયમાં એ લોકોએ બેકાર બેસવું પડે. એટલે ઉનાળાની મેં તમને વાત કરી કે ઉનાળાની સિઝનમાં તો કામ વગર નવરા બેસવું પડે. હવે એનું કારણ એ છે કેમ ત્રણે ઉનાળો, શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણે સિઝનમાં ખેડૂતોને કામ નથી મળતું? કારણ કે ભારતની ખેતી વરસાદ ઉપર આધારિત છે. વરસાદ પડે જ ખેતી થાય, નહીંતર ન થાય. અને ઉનાળામાં જ્યારે વરસાદ નથી પડતો ત્યારે પણ સિંચાઈની સુવિધા ખેડૂતોને મળવી જોઈએ, પણ સિંચાઈની સુવિધા કેવી છે? અપૂરતી. હજી પણ ભારત દેશના બધા રાજ્યોમાં સિંચાઈની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી નથી. હા, પંજાબ, હરિયાણા જેવા રાજ્યો છે જ્યાં 12 મહિના સિંચાઈની સુવિધા છે, તે લોકો 12 મહિના ખેતી કરે છે, તો ત્યાં મોસમી બેકારી નથી. પણ ભારતના અન્ય બીજા જે રાજ્યો છે તો ત્યાં પ્રોબ્લેમ થાય છે કે ત્યાં ઉનાળામાં સિંચાઈની સુવિધા નથી મળતી, એટલે મોસમી બેકારી જોવા મળે છે. તો આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે. ઓકે, ચાલો ત્યાર પછી હજી એક જોઈ લઈએ પ્રકાર આપણે, અને એ છે પ્રચ્છન્ન બેરોજગારી. ઓકે, કઈ બેરોજગારી આપણે ભણી લઈએ? પ્રચ્છન્ન બેરોજગારી, જેના બહુ બધા નામ છે: છુપી બેરોજગારી, ગર્ભિત બેરોજગારીને. અને 10મા ધોરણમાં પણ મે બી તમે ભણી ચૂક્યા છો. તો પ્રચ્છન્ન બેરોજગારી શું છે? સર, ફર્સ્ટ એક્ઝામમાં કેટલા ચેપ્ટર પૂછાશે? આ સવાલ છે ને એટલી વાર ભટકાણો છે જેની કોઈ બરાબર લિમિટ નથી, પણ 7 ચેપ્ટર પૂછાય છે. આમાં તો એવું છે કે સ્કૂલ તમારી જે છે એમાં પૂછવું પડે કે સર આપણી સ્કૂલમાં પહેલી પરીક્ષામાં કેટલા ચેપ્ટર છે, પણ મેજોરિટી 7 ચેપ્ટર હશે 12મા ધોરણની અંદર ઇકોનોમિક્સમાં. ઓકે, ચાલો. તો પ્રચ્છન્ન બેરોજગારીની વ્યાખ્યા છે કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, એટલે કે પ્રવર્તમાન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને
પ્રવર્તમાન ટેકનોલોજી એટલે કેવી કે જે ટેકનોલોજી દ્વારા અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે એ. તો કોઈ એક એવો વ્યવસાય કે ખેતી પણ હોઈ શકે, કોઈ પણ અન્ય વ્યવસાય હોઈ શકે, એમાં જે ટેકનોલોજી દ્વારા ઉત્પાદન થઈ રહ્યું છે એમાં જેટલા શ્રમિકોની જરૂર હોય, આ જરૂર હોય પણ કોની, તો કે જેટલા શ્રમિકોની જરૂર હોય એના કરતાં કેવા શ્રમિકો રોકાયેલા હોય, વધુ શ્રમિકો રોકાયેલા હોય. અને આવા જે વધારાના શ્રમિકો છે એને ક્ષેત્રમાંથી તેમ ખસેડી લ્યો, કાઢી નાખો, બરાબર, તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય. હા, તમે શ્રમિકોને કાઢી નાખો, ઉત્પાદન ઘટી જાય તો લોચો, તો બધા શ્રમિકો વધારાના નથી, કામના છે. શ્રમિકોને 5 હતા ને તમે 3 નવા નાખો, ઉત્પાદન વધી ગયું તોય સારું. પણ 5 શ્રમિકો કામ કરતા હોય 3 શ્રમિકો એમાં ભળે તોય ઉત્પાદનમાં વધારો ન થાય. આ 3 જણા નીકળી જાય તોય ઉત્પાદનમાં કાંઈ ફેરફાર ન થાય, ઘટાડો ન થાય. તો મતલબ એમ થયો કે આજે 3 જણા હતા એ નવરી નોટો હતા, નકામા હતા, સાવ વધારાના હતા. અને એ આપણા માટે કેવા બેરોજગાર છે? પ્રચ્છન્ન બેરોજગાર, કે જેટલા શ્રમિકોની જરૂર હોય એના કરતાં વધારે રોકાયા હોય, અને વધારેના શ્રમિકો ઉત્પાદન કરે કે ન કરે, જોડાય કે ન જોડાય, ઉત્પાદનમાં કાંઈ ફેર ન પડે, ન વધારો થાય કે ન ઘટાડો થાય, એ બધા બેરોજગારને કેવા બેરોજગાર કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. બરાબર. અને એના બહુ બધા અન્ય નામ પણ છે, જરાક જોઈ લઈએ. બરાબર ને? છુપી બેરોજગારી, અદ્રશ્ય બેરોજગારી, ગર્ભિત બેરોજગારી, ગુપ્ત બેરોજગારી, આ બધા અન્ય નામ છે. બરાબર ને? ચોપડીમાં આ 2 બેરોજગારી છે તો આપણે આ ખાસ ધ્યાનમાં લઈશું. ઓકે, પરીક્ષામાં લખવા થશે અન્ય પ્રકારોને ધ્યાનમાં લઈને. બરાબર, ચાલો. હવે આ ક્યાં જોવા મળે છે? તો કે ભારત જેવા વિકસતા દેશોમાં ખાસ જોવા મળે છે. ભારત જેવા વિકાસશીલ દેશો છે ને, વિકસતા દેશો, એની અંદર આ ખાસમ ખાસ આ બેરોજગારી વિશેષ જોવા મળે છે, તો એ ધ્યાનમાં રાખવાનું છે. ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે ગામડામાં પણ જોવા મળે છે અને શહેરોમાં પણ જોવા મળે છે. હવે ગામડામાં ક્યાં જોવા મળે છે? તો ગામડામાં એટલા માટે ખાસ જોવા મળે છે. ક્યાં જોવા મળે તો આપણે આગળ જોઈએ. ગામડામાં એટલા માટે જોવા મળે છે કે જો ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે, બરાબર ને? અને કદાચ તમારી પાસે જો વસ્તીનો આંકડો હોય તો ખ્યાલ હોવો જોઈએ કે ગામડામાં કુલ વસ્તીના 68% લોકો વસે છે અને 32% લોકો શહેરમાં વસે છે. અને વળી પાછું આમાં સતત અને સતત વધારો થઈ રહ્યો છે. એટલે ભારતની વસ્તી સતત વધતી ગઈ. ભારતની વસ્તી વધી તો કામ માંગનારા લોકોએ વધી ગયા, રોજગારી માંગનારી વસ્તી વધી ગઈ, શ્રમિકો વધી ગયા. સિમ્પલ વાત છે ને કે આજે જે બાળક જન્મે છે એ 15 વર્ષ પછી, 18 વર્ષ પછી, 20 વર્ષ પછી કામ માંગશે ને, કે લાવો ભાઈ કામ લાવો. એટલે શ્રમિક તો વધ્યું ને એક બજારમાં. એટલે અહીંયા વસ્તીમાં જેમ ઝડપથી વધારો થયો એમ કામ માંગનારા શ્રમિકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો. હવે એના લીધે પરિણામ એ એવું છે, હવે જો સામે આ જેટલા કામ માંગનારા લોકો વધ્યા એટલી સામે રોજગારીની તકો વધવી જોઈએ ને. પ્રોબ્લેમ ક્યાં છે કે ખેતી સિવાયના જે અન્ય ક્ષેત્ર છે, કયા કયા અન્ય ક્ષેત્ર છે? ઉદ્યોગ અને સેવા. તો આ ખેતી સિવાયના અન્ય ક્ષેત્ર છે ઉદ્યોગ અને સેવા, એનો ખૂબ ઓછો વિકાસ, બહુ ઓછો વિકાસ થયો છે. એટલે ના છૂટકે લોકોને તો ઉદ્યોગમાં સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવવી છે, પણ એનો વિકાસ જ નથી થયો, એમાં રોજગારીની તક જ નથી. એટલે ના છૂટકે બધા લોકો ક્યાં ભેગા થાય? ખેતી ક્ષેત્રમાં. ખેતી ક્ષેત્રમાં ભેગા થાય એટલે ખેતી ક્ષેત્રે વધારે પડતા શ્રમિકો રોકાય, જરૂર ન હોય એટલા. એટલે ખેતી ક્ષેત્રમાં શું થાય? ભારણ વધતું જાય. ભારણ વધવું એટલે શું? કે જેટલી વસ્તીની જરૂર હોય, જેટલા શ્રમિકોની ખેતીમાં જરૂર હોય એના કરતાં વધારે રોકાય. ફોર એક્ઝામ્પલ, એક ચંપકભાઈ છે. ચંપકભાઈ અને એમના વાઈફ ચંપાબેન બે ખેતી કરી રહ્યા છે અને ખેતર બહુ નાનું છે, 1 વીઘાનું ખેતર છે, 2 જણા ઇનફ છે ખેતરમાં કામ કરવા માટે, મેક્સિમમ પ્રોડક્શન લઈ લે છે. હવે એમનો છોકરો છે કે લાલો અને એની છોકરી છે લાયલી. એ લાલો અને લાયલી બે ગામડામાંથી શહેરમાં ગયા ભણવા, ભણી ગણીને મોટા થયા અને હવે આગળ ભણવાનું પૂરું કર્યા પછી એમણે શહેરમાં નોકરી માંગવાનું શરૂ કર્યું, નોકરી શોધવાનું શરૂ કર્યું. લાલા લાલી બેએ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં નોકરી માંગવાનું શરૂ કર્યું, પણ ત્યાં જોબ મળી નહીં કારણ કે વિકાસ થયો નથી. એટલે ઘરે ફોન કર્યો, પપ્પા ચંપક પપ્પા, બરાબર, ચંપક પપ્પા મને છે શહેરમાં છે જોબ મળતી નથી, શહેરમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં પણ કામ ન મળ્યું, શું કરવું? એટલે ચંપક પપ્પા કે અરે નો ટેન્શન લાલા, આવી જા દીકરા તમારે ખેતીમાં. એટલે ઓલરેડી એ લોકોને શહેરમાંથી ગામડે પાછા બોલાવી લે. ઓલરેડી 2 જણા ચંપકભાઈ ને ચંપાબેન તો હતા જ અને બીજા કોઈની જરૂર નહોતી, પણ લાલો અને લાયલી બે ઘૂસ્યા ને, બરાબર ઘૂસ્યા કે નહીં? તો પહેલાં ખેતી 2 જણાથી થતી, હવે કેટલા જણા ખેતી કરશે? 4 જણા. વીઘા કાંઈ વધવાના નથી, જમીન તો એટલી ને એટલી જ રહેવાની છે. તો એને શું થયું કહેવાય? ખેતીનું ભારણ વધ્યું કહેવાય.
આવા લાલો ને લાયલી નહોતા ત્યારે એટલું ઉત્પાદન થતું હતું, આવ્યા તો એટલું ઉત્પાદન થશે. તો લાલો ને લાયલી કેવા બની ગયા? પ્રચ્છન્ન બેકાર. હે ને? ઓકે, એટલે આજે લાલા ને લાયલી જેવા જેટલા શ્રમિકો છે એમને ખેતીમાંથી કાઢી નાખો તો પણ ઉત્પાદનમાં ઘટાડો થાય નહીં. એટલે ખેતી ક્ષેત્રમાં ગામડામાં ખાસ તો પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. શહેરોમાં જોવા મળે? જો વંશિકા એવું પૂછે સર ડેઈલી લાઈવ આવો છો? બિલકુલ બિલકુલ હા, પણ ડેઈલી હું એ લાઈવ નથી આવતો, બરાબર ને? અલગ અલગ સર અલગ અલગ વિષયો લઈને આવે છે આ જ સમયે 9:20 થી 10 વાગ્યા સુધી, બરાબર ને? એટલે ખાસ આ ધ્યાન રાખજો. હું તો રોજ નહીં આવતો, હું દર શુક્રવારે આવું છું, બરાબર? ચાલો, શહેરમાં ક્યાં જોવા મળે? તો કે શહેરમાં છે એ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રની અંદર જોવા મળે, બરાબર? અને ક્યાં, કેવા ઉદ્યોગોમાં, કયા વેપાર ક્ષેત્રની અંદર? એવી જગ્યાએ કે જ્યાં શ્રમ કાર્ય એટલે જે મજૂરી કામ છે એ એકલા વ્યક્તિગત ન થતો હોય, આખું કુટુંબ કરતું હોય. જો એટલે બાંધકામ ક્ષેત્રમાં હોય ને, ઓલા રેતી વેવનારા ને ઈંટો વેવનારા ને, બરાબર ને? તો સામાન વેવનારા, એક જગ્યાએ વહન કરનારા, તો એ બધા લોકો છે એ કુટુંબમાં કામ કરતા હોય. પેલા રોડ બનાવનારા, ખાડા ખોદનારા લોકો, એ આખું ઘર જ હોય, નાનો નાની નાનું નાનું નાનું, બરાબર ને? તો એ બધા આછું પાછું લોકો બધા હોય, જોડાયેલા હોય. તો આખે આખું કુટુંબ કામ કરતું હોય, શ્રમ કાર્ય કરતું હોય, બરાબર ને? અને બીજું કે એમને જે વેતન ચૂકવવામાં આવે એ વેતન શેમાં ચૂકવાય? તો કે નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવાય, કોઈ અન્ય બીજા સ્વરૂપમાં ચૂકવાય, બરાબર ને? નાણાંને બદલે કોઈ વસ્તુ આપી દેવામાં આવે, બરાબર? અથવા તો કોઈ અન્ય એની એવી ચીજ વસ્તુ આપી દેવામાં આવે જે છે એના પગારને અવેલેબલ હોય, પૂરેપૂરી હોય. એનું મકાનનું ભાડું માફ કરી દેવામાં આવે, કે એને કપડાં આપવામાં આવે, એને અનાજ આપવામાં આવે. તો આવી કોઈ વસ્તુ છે એને આપવામાં આવે, બરાબર ને? તો અનાજ પણ આપી શકાય. ઘણી બધી વખત અનાજ ન આપે તો કપડાં પણ આપે છે, અને અન્ય બીજી કોઈ વસ્તુ પણ આપી શકે. તો આ એવી જગ્યા કે જ્યાં શ્રમિકો છે એ સમૂહમાં કામ કરે અને એમને જે વેતન ચૂકવાય એ નાણાંના બદલે અન્ય કોઈ સ્વરૂપમાં હોય. તો શહેરોમાં પણ પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. પ્રચ્છન્ન બેકારીની વિશેષતા એ છે કે જે શ્રમિકો છે એ શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા એટલે શું? કે એમની કામ કરવાની શક્તિ કેવી હોય છે? 0. એ ઉત્પાદનમાં આવે કે ન આવે કાંઈ ફેર પડે નહીં. એટલે એમની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? 0 હોય. અંડા 0 જોવા મળે છે. ઓકે, એટલે પ્રચ્છન્ન બેરોજગારી છે. એમાં જેટલા શ્રમિકો છે એ ઉત્પાદન કરે કે ન કરે, ઉત્પાદનમાં કાંઈ ફેર નથી પડતો. અને ફેર નથી પડતો એટલે સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? 0 હોય છે, 0 હોય છે. ટપો પડ્યો? સમજણ પડી કે નહીં મિત્રો? ચલો, સમજણ પડી હોય તો અહીંયા ખાસ અહીંયા સુધી રાખીએ. ઓલરેડી 3 પ્રકારો છે આપણે પ્રચ્છન્ન બેરોજગારીના ભણ્યા છીએ, અને મને આશા છે કે પ્રચ્છન્ન બેરોજગારી, અર્ધ બેરોજગારી અને સૌથી પહેલાં આપણે ભણ્યા એ સંપૂર્ણ બેરોજગારી એટલે કે ખુલ્લી બેરોજગારી, એ તમને સમજાણી હશે. ખાસ પરીક્ષામાં યાદ રાખજો કે સંપૂર્ણ બેરોજગારી પણ 3માં પૂછાય એવી છે, અર્ધ અથવા તો પ્રચ્છન્ન પણ 3માં પૂછાય એવી છે. બધી બેરોજગારીના પ્રકારો તો 3 માર્ક્સમાં મેક્સિમમ પૂછી શકાય એવા છે. તો જરાક તૈયારી કરજો. બહુ નાનો પાઠ છે, બરાબર ને? ખૂબ નાનો પાઠ છે બેરોજગારી, બહુ તો નથી એટલો બધો, ત્રીજા પાઠ જેટલો તો નથી જ નાનો, પણ મજા આવે એવો છે. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ શુક્રવારે. વળી પાછા આ જ સમયે આપણે મળશું અને ભણવા માટે ભેગા થશું. ઓકે.